નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનર્સોને ખૂબ મોટી ભેટ આપવામાં આવી છે। મિત્રો વહેલી સવારે આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના 16 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી 2025થી 2% વધારો જાહેર કરી દઈ અને લાખો કર્મચારીઓને જે છે તે મિત્રો ભેટ આપવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના ધોરણે પોતાના રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારી અને પેન્શનર્સો માટે આ 2% મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની। તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે જ મિત્રો સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 2% મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી આપવાનું નક્કી કરી લીધું છે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુપી સરકારના કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે માર્ચ મહિનામાં 29 માર્ચે મિત્રો જે છે તે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2025થી 2% મોંઘવારી ભથ્થું જાહેર કરી દેવામાં આવી છે। તો ઉત્તર પ્રદેશ સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે। આ સમાચાર આવ્યા બાદ લાખો સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને ખુશ રહેવાની બીજી તક આપી છે। રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2%નો વધારો કર્યો છે। સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ અને પગાર વધારાના સમાચાર જાહેર કર્યા બાદ લાખો કર્મચારીઓમાં ખુશીની લહેર છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલ મોંઘવારી ભથ્થામાં આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે। મોંઘવારી ભથ્થું 55% સુધી પહોંચશે। તો મોંઘવારી ભથ્થામાં 2%ના વધારા બાદ મોંઘવારી ભથ્થું વધીને 55% થશે, જે હાલમાં 53%ની આસપાસ છે। ગયા વખતે યોગી સરકારે દિવાળીના અવસર પર રાજ્યના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો હતો અને ડીએમાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો। હવે જેનો લાભ 1 જુલાઈ 2024થી કર્મચારીઓને આપવામાં આવ્યો હતો। કેન્દ્રએ થોડા દિવસ પહેલાં ડીએમાં વધારો કર્યો હતો। તો કેન્દ્ર સરકારે તાજેતરમાં એટલે કે 28 માર્ચે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો। આ પછી તેવી અપેક્ષા રાખવામાં આવી હતી કે વિવિધ રાજ્ય સરકારો પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં કર્મચારીઓ માટે વધારો કરશે। લાખો કર્મચારી અને પેન્શનર્સોને ફાયદો થશે। તો ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણયથી રાજ્યના લગભગ 16 લાખ જેટલા કર્મચારીઓને ફાયદો થશે। આ ઉપરાંત રાજ્યના લગભગ 12 લાખ જેટલા પેન્શનર્સોને પણ સરકાર દ્વારા આ નિર્ણયનો લાભ આપવામાં આવશે। આમ ઉત્તર પ્રદેશના કુલ 28 લાખ જેટલા સરકારી કર્મચારી પેન્શનર્સોને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આનેરી ભેટ આપવામાં આવી છે અને આ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો કરી સરકારે જે છે તે મિત્રો અનેરી ભેટ આપી છે। મિત્રો આ કર્મચારીઓના પગાર એપ્રિલમાં જ ચૂકવી દેવામાં આવશે, એટલે કે એપ્રિલના પગાર સાથે પેઇડ ઇન મેમાં ચૂકવી દેવામાં આવશે અને સાથે જ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનું એરિયસ પણ મિત્રો આગામી 2 મહિનામાં હપ્તામાં ચૂકવી દેવામાં આવશે રોકડમાં। આમ યુપી સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓ માટે અનેરી ભેટ લાગુ પડી હતી। મિત્રો આના પહેલાં વાત કરીશું તો રાજસ્થાન સરકારે સૌથી પહેલાં મિત્રો 2% મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે જાહેર કર્યું હતું। ઉત્તર પ્રદેશ બીજું રાજ્ય બન્યું છે કે જેને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના ધોરણે 2% વધારો જાહેર કર્યો છે। જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર આ કેન્દ્રના ધોરણે ભાજપ સરકાર ક્યારે મિત્રો આ કર્મચારીઓને 2% મોંઘવારી ભથ્થાની ભેટ આપે છે। જય હિન્દ, અસ્તુ।